હાય સ્ટુડન્ટ્સ, હું સોહમ સર, ફિઝિક્સ એક્સપર્ટ એટ આરાધ્ય ક્લાસીસ CTM અમદાવાદ. બે દરેક વિડીયોની સ્ટાર્ટિંગમાં બોલવું પડે છે. આરાધ્ય ક્લાસીસમાંથી સ્પોન્સર થાય છે ને વિડીયોના ખર્ચાને બધું, એટલે હા ઓકે. હવે ચેપ્ટર 2નો આ લાસ્ટ ફેઝ છે, સમજો છેલ્લો તબક્કો છે. આ જે દાખલાઓ છે એ બધા લોજિકલ છે, કોઈ એવા અગાઉ શીખેલા ફોર્મ્યુલા આધારિત નથી. તારા વ્યવહારિક જીવનમાં પ્રેક્ટિકલી તે શું અનુભવ કરે અત્યાર સુધી એના આધારે આ બધી સમજણ છે. જો તને સામાન્ય મસ્ત સ્ટોરી કહું, સર આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું એક ફોર્મ્યુલા હતું. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એમનું એ ફોર્મ્યુલાનું કહેવું એવું હતું કે કોઈ પણ પદાર્થ સ્પીડમાં દોડે, સ્પીડ એટલે સામાન્ય સ્પીડ નહીં, બહુ ઝૂમ, આમ પ્રકાશની સ્પીડ, એની આસપાસની સ્પીડથી દોડે ને તો પદાર્થનું દળ વધે 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 અને ઇન્ફાનાઇટ થઈ જાય. આમ તો જનરલી શું કહેવાય કે દોડશો ને તો વજન ઓછું થશે એવું કહેવાય ને, પણ આઇન્સ્ટાઈન બાબાનો આખો લોજિક ઊંધો છે. દોડ પણ પ્રકાશની સ્પીડે દોડ તો બળી આવેગા દળ વધી જાય, બરાબર. તો એકચ્યુઅલી આપણને બે જાતના દળ હોય. આ જનરલ નોલેજની વાત હોય, આ દાખલોમાં પછી આવીએ છીએ આપણે. એકચ્યુઅલી આપણને બે જાતના દળ હોય. એક આપણું સ્થિર દળ અને એક આપણું ચલિત દળ. ચલિત દળ એટલે બદલાતું રહે. જેમ જેમ તમે સ્પીડમાં દોડતા જાઓ ને દળ બદલાય બદલાય બદલાય, એને કહેવાય ચલિત દળ. અને તમે નોર્મલી પૃથ્વી પર ફરી રહ્યા છો આમ અત્યારે, અહીંથી ઘરે ગયા, ઘરેથી ઓફિસ ગયા, સ્કૂલ ગયા, થોડુંક દોડ્યા, આ બધું સ્થિર દળનો કેસ છે. તમે થોડુંક મેદાન ઉપર દોડો જાઓ તો એનાથી કંઈ દળ ના વધે, સમજો. એ બહુ સામાન્ય સ્પીડ છે. આ તો લાઇટની કમ્પેરિઝનની સ્પીડની વાતો છે. હા, તો નોર્મલ લાઈફમાં આપણે જે દોડીએ છીએ એ બધાને કહેવાય, એ ટાઈમે આપણું જે દળ હોય ને એને કહેવાય આપણું સ્થિર દળ. સ્થિર દળ. અને પ્રકાશની સ્પીડની આસપાસની કોઈ સ્પીડ લીધી હોય તો એ ટાઈમે આપણું જે દળ બદલાઈએ ને એને કહેવાય ચલિત દળ. ચલિત દળ, બરાબર, ઓકે. અને આપણે જો દોડતા હોઈએ એને કહેવાય આપણી સ્પીડ, પદાર્થનો વેગ. અને સી એટલે પ્રકાશની સ્પીડ, પ્રકાશનો વેગ, જે કેટલો છે 3×10⁸ મીટર પર સેકન્ડ. હવે એક એક્ઝામ્પલ એમને એમ સમજીએ. ફિઝિક્સ છે ને તો શીખ નહીં, આજના જ તારા સિલેબસ પૂરો કરી દેવું. સપોઝ મારું સ્થિર દળ અત્યારે 70 કિલો છે, બરાબર. મારું દળ અત્યારે 70 કિલો છે. જો હું પ્રકાશની સ્પીડ તો નહીં, એના કરતાં અડધી સ્પીડે બી દોડું ને, મારી સ્પીડ પ્રકાશ કરતાં અડધી બી કરું અને દોડવા માંડું ને, તો જો મારું દળ કેટલું થઈ જાય, ચલિત દળ કેટલું થાય એ જાણીએ. એની માટે આઇન્સ્ટાઈન બાબાનું એક સૂત્ર છે, m બરાબર m0 √1 - v²/c². આ સૂત્રમાં આ બધી કિંમતો મૂકીને તને જવાબ મળશે, સાબિત થશે આજે તારી સામે પહેલી વાર કે હા સાહેબ દળ વધી જાય કે ઘટી જાય, શું થાય હમણાં ખબર પડે. જો આ દળ ખબર નહીં, આ તો સ્થિર દળ છે આપણું. કેટલું છે 70 √1 - v²/c². વીની કિંમત શું લેવાની છે c/2, એટલે c²/4, અને આ c² તો છે જ, કેન્સલ આઉટ. 70/4, 4 × 4 - 1, 3/4. આ 4 વર્ગમૂળની બહાર આવી જાય તો શું થઈ જાય 2. તો 2/√3 × 70. કેલ્ક્યુલેટર લાવજો, આનું શાર્પ આન્સર આપી દઉં, બરો એકદમ સચોટ આન્સર લઈએ આપણે. 70 × 2 = 140, 140 ભાગ્યા √3 છે એટલે 1.71 કે 73, 81-82 કિલો સમથિંગ થઈ જાય. તો આનો કેલ્ક્યુલેટરમાં એપ્રોક્સ જવાબ 82 કિલો આવે, 81 પોઈન્ટ સમથિંગ. બોલ દોસ્ત, તારી નજરની સામે મેં જે વાર્તા કરી એ વાર્તાને મેથેમેટિકલી સાબિત પણ કરી આપી કે યસ સાહેબ તમે કહો છો પરફેક્ટ છે. ત્યારે હું પ્રકાશ કરતાં અડધી સ્પીડે બી દોડું છું હું, તો એ મારું દળ 70માંથી 82 થઈ જાય છે. સમજાય કે નહીં? અને જો પ્રકાશની સ્પીડે દોડ્યા હોઈએ તો જો તમારી સ્પીડ પ્રકાશ જેટલી જ હોય તો અહીંયા c² આવી જાય, એમ તો આ ઉડી જાય, તો 1 - 1 0 થઈ જાય, તો m0/0 એટલે અનંત થઈ જાય દળ તારું.
પછી તો આવું 80-82 કિલો ને ઇન્ફાનાઇટ દળ થઈ જાય, સમજો? હા, ઓકે. તો આખી સ્ટોરી સમજાય ને. હવે આને 2 વર્ષ ભણે ને 11-12 સાયન્સ, ત્યાં સુધી કમ્પ્લીટ તારા દિલ પર યાદ છવાઈ જશે. જરૂર પડશે આ સૂત્રની, એ ટાઈમ તને યાદ આવશે કે અરે હા યાર, આ તો નોર્મલ દળ છે અને આ પેલું લાઇટની સ્પીડવાળું દળ છે. ક્લિયર? ચાલ સ્ક્રીનશોટ લઈ લે. પછી હવે આજનો દાખલો સ્ટાર્ટ કરું છું. ઓકે, હવે જો આ રકમ તો તે વાંચી જ લીધી હશે, તો હું એની પર ટાઈમ ન બગાડું અને ડાયરેક્ટ કહું કે આ સૂત્ર છે, એમાં બાળક સી લખવાનું ભૂલી ગયો. તો બાળકે સૂત્ર શું લખ્યું? m = m0 1 - v² 1/2 એટલે અંડરરૂટ. હવે પ્રશ્ન એવું કહે છે કે બાળક સી લખવાનું ભૂલી ગયો. તો તમને તો ખબર પડી ગઈ કે સાહેબ અહીંયા આવશે, આ ભૂલ છે એની. પણ એ તને પહેલેથી સૂત્ર ખબર છે, એટલે ના ખબર હોય એને એમ કહું કે MLTના દૃષ્ટિકોણથી, MLTના પોઈન્ટ ઓફ વ્યૂથી બતાય કે અહીંયા ક્યાં ભૂલ થઈ છે. તો સિમ્પલ છે, MLTના દૃષ્ટિકોણથી ચેક કરવો હોય ને તો જો આ ઇક્વલ છે એનો મતલબ આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ. મતલબ લેફ્ટમાં અને રાઈટમાં MLT સરખા હોવા જોઈએ. તો જો આનું MLT થાય કિલોગ્રામ એકમ, આનું એકમ બી થાય કિલોગ્રામ. તો હવે નીચે એવું કંઈક કર કે એકમ રહે જ નહીં, તો જ આ ઇક્વલ થાય ને. તો નીચે એવું કંઈક કર, તો નીચે જો આ વેગનો સ્ક્વેર છે ને, તો અહીંયા વેગનો સ્ક્વેર જ જોઈએ ને, તો જ આ બંનેના MLT ઉડે. અને આનું MLT શું થઈ જાય? 0 0 0, તો જ આ ઇક્વલ થાય ને. કોમન સેન્સની વાત છે, ખબર પડી? તો MLTની દ્રષ્ટિએ બાળક અહીંયા c² લેવાનું ભૂલી ગયો છે. જવાબ. ઓકે, ચલો નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ સ્વાધ્યાયનો 16મો દાખલો. આની પહેલાં જે હતો એ સ્વાધ્યાયનો 15મો હતો. હા, ક્રમ ધ્યાન રાખજો. પરમાણવીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. અરે આપણને ખબર છે, 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. જો કે રકમમાં આપ્યું છે, પણ આપણે તો ભણ્યા જ છીએ ને આ ચેપ્ટરમાં. એંગસ્ટ્રોમ, નેનોમીટર બધું ભણ્યા છે. હા, ઓકે, આગળ વધો. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર આટલો છે. વિસ્તાર એટલે એની ત્રિજ્યા. હા, હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા કેટલી છે? 0.5 એંગસ્ટ્રોમ. પહેલાં તો આ નહીં ચાલે. નહીં ચાલે તો શું કરવાનું? 10⁻10 વડે ગુણી દેવાના. હવે ચાલી ગયું. આગળ વાંચ. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુઓનું આણ્વિક કદ મીટર ઘનમાં કેટલું હશે? પ્રશ્ન સમજો. 1 મોલ હાઇડ્રોજન પરમાણુઓનું આણ્વિક કદ કેટલું હશે? આ 1 મોલ એટલે શું? પહેલાં તો 1 કિલો, 2 કિલો, 3 કિલો, 500, 700, 1000, વોટ ઇઝ ધીસ? હા, તો અહીંયા તારી જાણકારી માટે કહી દઉં, 1 મોલ એટલે કેટલું થાય. એને એવોગેડ્રો અંક પણ કહેવાય. કેમિસ્ટ્રીમાં આવ્યું હશે કદાચ, હજી ના આવ્યું હોય તો હું કહી દઉં છું. એવોગેડ્રો અંક પણ કહેવાય એને. 6.023 10⁻23. આ શું છે? અને 1 મોલમાં આટલા અણુઓ હોય. જેમ તને એમ કહું કે 1 ડઝનમાં કેટલા કેળા? તો 12 કેળા. ખબર પડી ને? 1 ડઝન એટલે 12. 1 મોલ એટલે આટલા બધા હોય. સમજો? હા, તો 1 મોલમાં આટલા અણુઓ, પરમાણુઓ કે કણો હોઈ શકે છે. ક્લિયર? ઓકે, હવે સાંભળો. આમનું કદ મેળવવાનું છે. તો આનું તો કદ ઠીક છે. હવે 1 મોલ એટલે સપોઝ આ એક પાત્ર છે, એમાં 1 2 3 4 5 6 આટલા બધા અણુઓ ભરી દીધા. એમાં કોઈ એક અણુને, અચ્છા, વાયુઓના અણુને આપણે ગોળાકારની ધારણા કરીને કામ કરવાનું. આગળ આખું વાયુનું ગતિવાદ પર ચેપ્ટર છે, ત્યાં સમજીશું કે વાયુઓને જે અણુ હોય એને ગોળાકાર સમજવો. તો કોઈ એક અણુનું કદ લઈ લઉં, ગોળાકાર હોય તો 4/3 πr ઘન સૂત્રથી આનું કદ આવે. પછી આટલી સંખ્યા વડે એને ગુણી દો, જવાબ આવે. યસ, તો ડાયરેક્ટ લખી લઉં? હા, તો લખી લે. 1 મોલ આણ્વિક કદ એટલે એક જ અણુ હોય તો સાહેબ આવું આવે 4/3 πr ઘન, કેમ કે એનો અણુ ગોળાકાર હોય. પણ આટલા બધા અણુઓ છે તો ગુણાકાર થાય ને. એકે આટલું તો આટલાય કેટલું છે ને કોન્સેપ્ટ. બસ, હવે આને આપણે સોલ્વ કરીએ. ચલો, 6.023 આ 10⁻23 4/3 પાઈ એટલે 3.14. ત્રિજ્યા કેટલી લેવાની? આ રહીને 0.5
ગુણ્યા 10⁻10 ઘન. ઓ બાપરે, આ તો બહુ લાંબુ થયું લ્યા. આને સોલ્વ કરવું પડશે તો બહુ ટાઈમ ખાશે. ચલો કરી નાખું ફટાફટ. ઉપર પહેલાં તો આ 10⁻23 છે ને એને સાઈડમાં લઈ લે, અને આ 10⁻30 10⁻30. હા, એટલે આ શું થઈ જાય? 10⁻7. ચલો આનો ફેસલો થઈ ગયો. હવે બાકીનું રહ્યું ને એને કેલ્સી મારો ફટાફટ. 6.023. ચલ લગા કેલ્સી સાહેબ જોડે રેસ લગાવી જલ્દી. આવી ગયો તારો 6.023 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5. 3 વાર કેમ કર્યું? ગન કરવાનું ભૂલી ગયો તો. ભાગ્યા 3. 3.15 આયા ભૈયા. 3.15. જોઈ લેજે, ઉતાવળમાં કેલ્સી કર્યું છે. કેલ્સીના આધારે મને જજ ના કરતો. આવી ગયું આણ્વિક કદ. 3.15 ગુણ્યા 10⁻7. હવે આણ્વિક કદનો મતલબ શું? દાખલો પતી ગયો, દાખલો પૂરો. હવે તો વાર્તા રે વાર્તા, બાબુ ઢોર ચારતા, નવરી બજાર એમ. આણ્વિક કદનો મતલબ શું? આણ્વિક કદનો મતલબ, જેમ કે બહુ બધા સફરજન પડ્યા છે એક ટોપલીમાં, તો એ સફરજન ટોપલીમાં પડ્યા છે ને, મતલબ બધા નજીક છે, એને આણ્વિક કદ કહેવાય. એ જ સફરજનને આમ ટોપલી ભરીને વેરાઈ દે રૂમમાં, પછી એ જે જગ્યા રોકે ને એને એનું મોલર કદ કહેવાય. સમજો? બધા નજીક બેઠા હોય તો આણ્વિક કદ, અને ફેલાયેલા હોય અને જે જગ્યા રોકે એને એનું મોલર કદ કહેવાય. તો આ આણ્વિક કદ છે. મીન્સ આ જવાબ શેનો છે કે સાહેબ હાઇડ્રોજન પરમાણુના અણુઓને આ રીતે નજીક ગોઠવ્યા છે. આમ નજીક ગોઠવવાથી એ લોકો આ રીતે નજીક ગોઠવ્યા છે ને આટલી જગ્યા રોકતા હશે. આવો મતલબ થાય. યાદ રાખજે આ મતલબ, અભી કામ આયેગા ભૈયા. હા ચલો ભાઈ, નેક્સ્ટ સ્વાધ્યાયનો 17મો. હે માયા મૂકીને વયા ઝાંસુ આપણા દેશમાં, હાલો ને આપણા મલગમાં, હાલો ને આપણા મલગમાં. ચલાયા. ઓકે, હું ગીત ગાતો હતો ને, શૂટ થઈ ગયું બે યાર. સ્વાધ્યાયનો 17મો. ચલો બાળકો, આ અમારા કેમેરામેન છે ને, કંઈ બી શૂટ કરી નાખે છે. મસ્ત દાખલો. પેલો ડેટા રાખ્યો છે, જરૂર પડશે. बेटा रखा है डेटा, इधर चाहिए. 1 मोल आदर्श वायु, 1 मोल એટલે 1 ડઝન તો 12 કેળા. 1 મોલ તો 6.023 ગુણ્યા 10⁻23 કેળા. હા, પ્રમાણભૂત તાપમાન અને દબાણે 22.4 લીટર જગ્યા રોકે છે, એટલે એનું મોલર કદ છે. મોલર કદ. તો મોલર કદ હમણાં સમજાય હતું ને, મોલર કદનો મતલબ શું થાય? હા, 22.4 લીટર. એ ભાઈ આ કદ માટે છે ને એસઆઈ સિસ્ટમમાં મીટર ઘન હોય, લીટર ના ચાલે. તો ચેન્જ કર. તો 10માં ભણ્યા હશો બાળકો, આ લીટરને 10⁻³ ગુણો એટલે આ થઈ જાય મીટર ઘન. આ એનું મોલર કદ છે. બરાબર? ઓકે. હા, પછી 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણવિક કદનું ગુણોત્તર. એ પરમાણવિક કદ આ શોધીને તો લાયા. તો ઓકે, 2 પ્રોજેક્ટરની લાઇટ અચાનક ઉડી ગઈ હતી. જો ફરીથી સમજાવું. મોલર કદ આટલું આપ્યું છે રકમમાં જ, અને પરમાણવિક કદ પૂછ્યું તો મેં હમણાં જે ગણ્યું હતું એ જ રાખ્યું છે. તું ફરીથી આ લખજે 17મા દાખલામાં, સ્ટેપ ફરી લખજે. હા, તો પરમાણવિક કદ અને મોલર કદનું ગુણોત્તર. તો ચાલો ગુણોત્તર. મોલર કદને ઉપર રાખો 22.4 × -3 મીટર ઘન. પરમાણવિક કદ કેટલું લાયા? ત્યાં લાયા ને 3.15 ગુણ્યા 10⁻7. હવે આને કેલ્ક્યુલેટર મારી જ લેવાનું. લાવજો ભાઈ, કેલ્ક્યુલેટર મારી લઈએ. આને ઉપર રહીએ એટલે શું થાય? 10⁻4 થઈએ. -7 છે, +7 કરીને 4 કરી નાખે. બરાબર? હવે આને એક કેલ્ક્યુલેટર મારીએ આપણે. જો 22.4 ભાગ્યા 3.15
7.111 7.11 એટલે બહુ થઈ ગયું આટલું તો. હા, તો આ આવ્યો ગુણોત્તર દોસ્ત જવાબ. હવે ધ્યાનથી સાંભળ. અચ્છા, આ નીચે પણ મીટર ઘન હોય એટલે ઉડી જાય. હું ધ્યાનથી સાંભળજે દોસ્ત. આ ગુણોત્તર ઘણો મોટો છે. કેમ તો મોટો જ છે ને, આ 10⁴ એટલે તને શું ખબર પડે? જો 7.11 આ પોઈન્ટ કાઢ તો જમણી બાજુ જાય એટલે ઘટે તો 10⁵ તો 7.1 આટલો થાય ગુણોત્તર દોસ્ત. 71,100 ગણું મોલર કદ મોટું છે. તો મેં સમજાવ્યું હતું મોટું છે ને, સફરજન એક ટોપલીમાં મૂક એટલે એનું પરમાણવિક કદ કાં તો આણવિક કદ કહેવાય. એ સફરજન એમ રૂમમાં વેરી દે તેને એનું મોલર કદ કહેવાય. સમજ? તો એ જે વેરી દીધા વધારે જગ્યા રોકશે ને, જે જગ્યા રોકે જગ્યાને જ કદ કહેવાનું ને. હા, કે ભાઈ આનું કદ વધારે છે, સમજો? એટલે આ ગુણોત્તર મોટો છે. ક્લિયર? ચલો નેક્સ્ટ. ઓકે દોસ્ત, સ્વાધ્યાયનો 18મો દાખલો. સ્વાધ્યાયનો 18મો દાખલો. તું એક કામ કર, વિડીયો પોઝ કર અને રકમ વાંચી લે પહેલાં. હા, વંચાઈ ગઈ? ચલ જો, હું ફટાફટ સમજાવી દઉં. નીચેનું સામાન્ય અવલોકન સ્પષ્ટપણે સમજાવો. ઝડપથી ગતિ કરતી એક ટ્રેનની બારીમાંથી તમે બહાર જુઓ. એ તો જોવાનું છે ને, બારીમાંથી જોવાની મજા આવે. ટ્રેન શું બસમાં બેઠા તોય અમે તો બહાર જોઈએ, અમે તો બાઇક ઉપર બેઠા તોય આમ જ આડું અવડું જોઈએ. ચાલ, હું મોટો થઈ ગયો છે. તમે બહાર જુઓ તો નજીકના ઝાડ, મકાનો વગેરે ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા દેખાય. પરંતુ દૂરના પદાર્થો જેમ કે દૂર પર્વતો હોય, શિખરો હોય, ચંદ્ર હોય, તારા હોય, એ બધા આપણને એમને સ્થિર જ દેખાય. આવું કેમ? જણાવો કેમ? આમાં કંઈ ભણાવવાનું નથી. જો પેન મૂકી દઉં છું ખીચામાં. હા, નજીકના પદાર્થો ખરા ને, એ આપણી સાથે ખૂણો મોટો બનાવે. એટલે સહેજ પણ ફેરફાર થાય ને તો ખૂણામાં બી મોટા ફેરફાર થાય. આપણે આમ ગતિ કરીએ ને તો ખૂણો મોટો ફરી જાય. આમ એ દૂરના પદાર્થો હોય ને તો આપણી સાથે ખૂણો બહુ નાનો બનાવે. ઓલરેડી 1 ડિગ્રી 2 ડિગ્રી બનાવે. હવે એમાં 0.5 ડિગ્રીનો ફરક પડ્યો હોય તો આપણને અનુભવ બી ના થાય. સિમ્પલ. દૂરના પદાર્થો નો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ અથવા આપણી સાથે બનતો ખૂણો બહુ નાનો હોય, જેથી એમાં બહુ ફેરફાર થાય, આપણને ફીલ પણ ના થાય, એટલે આપણને એમ લાગે સ્થિર જ છે. પણ નજીકના પદાર્થો આપણી સાથે ખૂણો મોટો બનાવે આમ, એટલે સહેજ બી ખૂણો આમ થાય ને તો આપણને ફરક ખબર પડે કે આ બદલાય, આની જગ્યા બદલાય. એટલા માટે આવું થાય. ક્લિયર? ચાલ જોઈ લે. ઓકે બચ્ચા લો, ધાસુ પ્રશ્ન જો સમજવા જેવું છે. સ્વાધ્યાયનો 23મો છે. બે ભૂસો તો ખરા. સ્વાધ્યાયનો 23મો અને આજના લેક્ચરનો અંતિમ પ્રશ્ન. યસ, સૂર્ય એક. ભાઈ છોકરાઓ એમ પૂછે કે સાહેબ તમે આડાવાળા કેમ ગણાવો છો? 15, 16, 17, 18 લીધા, હવે સીધો 23મો કેમ ગણાવો છો? એ મારી મરજી. તું દાખલાથી મતલબ રાખ. आड़ा केम गणाओ जाओ तुम व्हाट्सअप मैसेज करो साहब क्रम वाइज गणाओ, मैं एरी मर्जी, मेरे को जो मजा आएगा वो करवाऊंगा. એવું નથી બેટા, સોરી ફોર ધીસ બિહેવિયર. એકચ્યુઅલી એવું છે, દાખલો છે ને એની ફીલથી કનેક્ટ હોય કે કયા દાખલા પછી કયો દાખલો લેવો, એ ટીચરની માસ્ટરી હોય, સ્કિલ કહેવાય. કનેક્ટેડ ટુ કનેક્ટેડ દાખલાઓ જલ્દી જલ્દી આવડે તમને, કોન્ફિડન્સ વધારે તમારો. ચલો જુઓ, સૂર્ય એક ગરમ પ્લાઝમા એટલે આયનીકૃત દ્રવ્ય. આયનીકૃત દ્રવ્ય એટલે શું પાછું? એ ભાઈ દ્રવ્યની 3 અવસ્થા હોય. કાં તો એ લિક્વિડ હોય એટલે કે પ્રવાહી હોય, કાં તો એ ઘન હોય એટલે કે સોલિડ હોય, કાં તો એ વાયુ સ્વરૂપે હોય એટલે ગેસિયસ હોય. આ ચોથી અવસ્થા છે આયનીકૃત, જે લિક્વિડ કરતાં સહેજ વધારે ઘટ પણ ઘન કરતાં ઓછું ઘટ. એમ સમજના. એક તને બેઝિક સમજાવવા માટે કહું, છાશ લિક્વિડ છે હે ને, પણ દહીં એ આયનીકૃત દ્રવ્ય જેવું. એક એક્ઝામ્પલ કે દહીં આયનીકૃત હોય ના હોય, હાલ કેમિસ્ટ્રીનું મેટર છે, પણ છાશ લિક્વિડ કહેવાય. દહીં જે ખરું ને, દહીં ભાંગ્યા વગરનું, તોડ્યા વગરનું દહીં, એ પ્લાઝમા ટાઈપ મટીરિયલ કહેવાય. હા, તે ચોથી અવસ્થા છે પ્લાઝમા. ચલો જુઓ, જેની અંદરનું ગર્ભનું તાપમાન 10⁷ કેલ્વિનથી વધારે અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન 6000 કેલ્વિન છે. આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં. તો સૂર્યની દળ ઘનતા
ઘન અને પ્રવાહી અથવા વાયુની ઘનતાઓમાંથી કયા વિસ્તારમાં હોવાની તમને ધારણા છે? આ લાઈનનો મતલબ સમજ. સૂર્યની દળ ઘનતા પૂછી છે. આ ઘનતા શોધો અને એ ઘનતા આવ્યા પછી અનુમાન કરજો કે આ ઘનતા શું ઘન, પ્રવાહી કે વાયુ જેવી છે કે કેવી છે. અરે ગભરાઈશ ને, બધું હું તને સમજાઈશ. તું પેલા ઘનતા શોધીને તો લાય. તો ચલો ઘનતા શોધીએ સૂર્યની. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. સૂર્યનું દળ જો આપ્યું છે 2 ગુણ્યા, ભાઈ આ દાખલામાં આપ્યું છે પણ તું આ મૂલ્ય ગોખી લેજે. આ ફાઇનલ દળ છે ને, આની જરૂર પડશે 2 વર્ષ પછી. દરેક વખતે કંઈક રકમમાં આપશે નહીં ચોપડીવાળા. આ તો તું નવું ટેણ્યું છે 11માં એટલે આપી દીધું. આ મૂલ્ય યાદ રાખજે. પછી સૂર્યનું કદ, તો સૂર્ય ગોળાકાર છે ને, તો 4/3 પાઈ આર ઘન. હવે આ રહ્યા સૂર્યની ત્રિજ્યા, તો આપી જ છે સૂર્યની ત્રિજ્યા. આ યાદ રાખજે 7 ગુણ્યા 10⁸. તો ચલો આને સોલ્વ કરીએ. 2 ગુણ્યા 10⁻30 અપોન 4/3. 3 ક્યાં જતો રહેશે? ઉપર. પાઈ એટલે 3.14. ત્રિજ્યા કેટલી હતી? 7 ગુણ્યા 10⁸. 7 ગુણ્યા 10⁸ નો ઘન. હવે આને કેલ્ક્યુલેટર મારો. ચાલ પહેલાં તું મારે, પહેલાં હું મારું. ચાલ જોઈ લઈએ. ટીંગ 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 ટીંગ. ઉભરે બરાબર બેઈમાની નહીં, મને કેલ્સી હાથમાં લે. ચાલ હવે સ્ટાર્ટ કરો. 1 2 and 3. 3 ગુણ્યા 2 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 47 ભાગ્યા હજી 7. એટલે મારે તો આવું કંઈક આવે છે 0.1300. તારે આવતું હોય તો જોજે. હા જો ભાઈ કેલ્સી ભાઈ તું જોજે. મને અંધારામાં અડધું દેખાય ને અડધું નહીં દેખાતું ને એવું છે ટાઈપિંગમાં. 1392. હા પછી આ 10⁻30 છે, આ 24 છે, માઇનસ 10⁻6 થઈ જાય ને. 0.001392 ગુણ્યા 10⁻6. ફાઇનલી આ જવાબ કેટલો થાય? તો અહીંયા લખીએ ને, અહીંયા આપણી નોલેજ માટે લખીએ કે શું થાય આ જવાબનો મતલબ. આ જો આપણી તો સીધી વસ્તુ છે દોસ્ત. ડા વ અહીંયા હતું ને સિસ્ટમ આપણી પાસે લાઈફમાં નહોતું. ડા વ જ ઘ. કોઈ પોઈન્ટ ડાબી બાજુ ખસે તો વધે, પોઈન્ટ જમણી બાજુ ખસે તો ઘટે. તો આ પોઈન્ટને જમણી બાજુ અહીંયા ખેંચી જા છે. 1 2 3 4 5 6 સ્ટેપ ખેંચી જા. 6 સ્ટેપ ખેંચી જાય એટલે જમણી બાજુ ગયો તો 6 ઘટી જશે. તો ઓલરેડી 6 છે તો ઘટી ગયા. 6 - 6 ઘટી ગયા ને, તો આ થાય 1392, જે એપ્રોક્સ 1400ની આસપાસની ઘનતા છે એની અંદાજિત આટલી ઘનતા છે. કિલોગ્રામ અપોન મીટર ક્યુબ. યસ, ઘનતા શોધી આપી. હવે ચર્ચા કર ને કે આ ઘનતા કોના જેવી છે. તો તને બતાવી દઉં દોસ્ત, પાણીની ઘનતા છે ને, પાણીની ઘનતા 1000 છે કિલોગ્રામ મીટર ક્યુબ. તો આ 1400 છે, તો પાણી કરતાં ઉપરનું સ્ટેજ આવી ગયું છે, વધારે ઘટ હશે ને. એમ ઘનતા વધારે છે મતલબ ઘટ વધારે હશે. તો પાણી તો પ્રવાહી સ્વરૂપ નથી, એના કરતાં કંઈક ઊંચું છે, એટલે આને પ્લાઝમા સ્વરૂપ છે. સમજ્યા? ક્લિયર? ચલ, દાખલામાં મજા આવી હોય ને દોસ્ત તો કમેન્ટ સેક્શનમાં લખવાનું કે સાહેબ તમે જે દાખલો ભણાવો છો એ દાખલામાં અમને ખરેખર મજા આવે છે, આનંદ આવે. તો લખ, કમેન્ટ લખતા નહીં હારાઓ. 5-7 છોકરાઓ લખે, બાકી બધા શું કરો લે ઘરે? એમાં ફ્રીમાં વિડીયો જોવાનો, કમેન્ટ લખવાનું નહીં. તો પછી અને ધ્યાન રાખજે, આરાધ્ય કોમર્સ ક્લાસીસ, આરાધ્ય પ્રાઇમરી ક્લાસીસ એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરાવો, શેર કરાવો, લાઇક કરાવો, કમેન્ટ કરાવો. ઠીક છે? બાય.